ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લીધા પછી સત્યવતી સાથે હસ્તિનાપુર આવે છે। આ દરેક વાતની જાણ રાજા શાંતનુને થતા તે વરદાન આપતા કહે છે કે હે મારા નિષ્પાપી પુત્ર, તું જ્યાં સુધી જીવવા ઈચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તને સ્પર્શ નહીં કરે। આમ ઈચ્છા મૃત્યુનું વરદાન આપે છે। સમય જતા રાજા શાંતનુ અને સત્યવતીને 2 સંતાન થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય। તેમના બાલ્યકાળ દરમિયાન જ રાજા શાંતનુનો સ્વર્ગવાસ થાય છે, તેથી તેમના જ્યેષ્ઠ પુત્ર ચિત્રાંગદ એ રાજ્યના અધિકારી બન્યા। તેમના શાસનકાળ દરમિયાન તેમનું યુદ્ધ ગાંધર્વ રાજ સાથે થાય છે કે જે કુરુક્ષેત્રના મેદાનમાં 3 વર્ષ સુધી ચાલે છે અને અંતે ચિત્રાંગદ વીરગતિ પામે છે। તેમની અંત્યેષ્ટિ કર્યા બાદ ભીષ્મ પિતામહ વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કરે છે અને તે જ સમયગાળા દરમિયાન સમાચાર મળે છે કે કાશી નરેશ પોતાની 3 કન્યાઓને સ્વયંવર કરી રહ્યા છે, પરંતુ તેમાં હસ્તિનાપુર આમંત્રિત નથી। આ વાતથી ક્રોધિત થઈને ભીષ્મ પિતામહ પોતાના ભાઈ વિચિત્રવીર્યવતી અને માતા સત્યવતીની આજ્ઞાથી કાશી જવા માટે તૈયાર થાય છે। તેમને સ્વયંવરમાં આવેલા જોઈને બીજા રાજાઓ મલકાતા કહેવા લાગ્યા કે ભીષ્મે તો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી, હવે આટલી ઉંમરે તેમને વિવાહની ઈચ્છા થઈ કે શું? ધોળા વાળ અને શરીર પર કરચલીઓ પડી ગયા પછી આ વૃદ્ધ લાજ મૂકીને અહીં સ્વયંવરમાં શા માટે આવ્યા છે? આમ સમગ્ર વાતને જાણ્યા વિના સ્વયંવરમાં પોતે ભીષ્મ પિતામહ ભાગ લેવા આવ્યા છે તેવું જાણીને બીજા બધા રાજાઓ અનર્ગત પ્રલાપ કરવા લાગ્યા, જેનાથી ક્રોધિત થઈને ભીષ્મ પિતામહે શું કર્યું તે જાણીશું આગળના વિડીયોમાં। રાધે રાધે।